વડોદરાના તાંદલજા વિસ્તારમાં થયેલા લૂંટકાંડનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અજમેરથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે. થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મેગ્નમ પ્લાઝા પાસે 3 થી 3.5 લાખ રૂપિયાની લૂંટની ઘટના બની હતી. આ બનાવ બાદ પોલીસે ઝડપી કામગીરી હાથ ધરી હતી. જેપી રોડ પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓને અજમેરમાંથી ઝડપી પાડ્યા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટના સ્થળે લઈ જઈ લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, જેથી સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ થઈ શકે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા. સર, આરોપીઓ અહીંથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કંઈથી ઝડપી પાડવામાં આવ્યા? આરોપી આપણે અહીં લોકલ વિસ્તારમાંથી લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે પકડી પાડ્યા. કઈ ટીમો લાગેલી હતા લોકોને ઝડપી પાડવામાં? કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, અન્ય સ્ટાફ, અમારી લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી. કેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવશે? 1,01,500 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે. અન્ય કોઈની સંડોવણી એવું કે 3,000 રૂપિયા હતા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. જો કોઈ એવું જણાઈ આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એને તેના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈનું નામ ખુલ્યું હોય એવું કંઈ? હાલ સુધી કોઈ નામ ખુલેલું નથી. જી બિલકુલ.